વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેતી અને બાગાયત પાકને થયેલ નુકસાનીને લઈને વલસાડ જિલ્લા બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો છે। જિલ્લામાં 80% સર્વે પૂર્ણ કરાયો છે। આ સર્વેની કામગીરીમાં કુલ 16 જેટલી ટીમો પણ જોડાઈ હતી। અત્યાર સુધીમાં સર્વેમાં કેરીમાં અંદાજિત 7,000થી વધુ હેક્ટરમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। શેરડી, ભીંડા, તુવેર અને અન્ય લીલોતરી શાકભાજીમાં વાવાઝોડાના કારણે નુકસાન થયું છે। વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। કમોસમી વરસાદ અને પવનથી જે પાકોને નુકસાન થયું એમાં આપણે વહીવટીતંત્ર દ્વારા જે સૂચના મળે તે મુજબ આપણે 16 ટીમોની રચના કરી હતી। દરેક તાલુકામાં આપણે 80 થી 90% સર્વે પૂરો કરી દીધો છે। આમાં ખાસ કરીને આંબાવડિયા, કેળ અને શાકભાજી પાકોને વધારે નુકસાન જોવા મળ્યું છે। બાકીના જે પાકો છે શેરડી અને ડાંગર એમાં ખાસ નહીવત નુકસાન છે। વલસાડ તાલુકાના ચંદનપુરા ગામે પાણીની તંગીને લઈને મહિલાઓ અને ગ્રામજનો ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે। તંત્રના કાને અવાજ પહોંચે તે માટે સમસ્યા દૂર કરો, પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા છે। ચંદનપુરા ગામે નલ સે જલ યોજનામાં નળ ઘરે ઘરે મુકાયા છે, પરંતુ આ નળમાં પાણી આવતું નથી। પોચંબા પાણી પુરવઠા યોજનામાં આ ગામનો સમાવેશ હોવાથી ગામમાં સંપ બનાવવામાં આવ્યો છે, પરંતુ ગામમાં પાણી વિતરણ કરવા માટેની લાઈનો છેલ્લા 6 માસથી તૂટી ગઈ છે। પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા આ પાણીની પાઇપલાઇન રિપેર ન કરાવાતા ગ્રામજનોને પાણી ફિલ્ટરવાળું મળતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા। અને પાણી અમને મેળવી આપો। પાણી અમારે આ બાજુ અલે બાજુ ભરવા જવું પડે છે, બોડાસમાં જવું પડે છે। જે નળ બેહાયરા છે એ ખાલી શોખના જ આંબાવાડી છે ત્યાં પાણી ભરવા જવું પડે છે। ઢોરને પાવા પણ પાણી નહીં, નાવા ધોવાનું પણ નહીં, કપડાં ધોવાના બી પાણી નહીં, બહુ તકલીફ પડે છે। આ કોઈક મહેમાન આવે તો ક્યાંથી પાણી દેવું? અમારે પાણી નળમાં નથી આવતું, ખાલી નળ છે એ ખાલી શોખના છે નળ। તરફ અમદાવાદમાં ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન બન્યા છે। નારોલના હાઈફાઈ 4 રસ્તા પર ગટરના પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત છે। ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તો લોકોએ જણાવ્યું છે કે અમે ટેક્સ આપીએ છીએ તો તંત્ર પાસે જવાબ પણ માંગીશું। શ્રમિકોને સસ્તું ભોજન મળી રહે તે માટે ખાસ કરીને સરકારી યોજના જાહેર કરીને અન્નપૂર્ણા યોજના અંતર્ગત અલગ અલગ જગ્યાએ આ પ્રકારના આઉટલેટ બનાવવામાં આવ્યા। આ યોજના અંતર્ગત રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, ગોળ તમામ વસ્તુઓ એક જ જગ્યાએથી મળી જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ અત્યારે આપ જુઓ તો આ જ જગ્યા છે તે ગટરના પાણીમાં છે। અમદાવાદના નારોલ વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। અમદાવાદના નારોલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીની સાથે ગટરના પાણી છે તે લોકોને પરેશાન કરતા જોવા મળી રહ્યા છે। આમ તો આ રસ્તાને હાઈફાઈ 4 રસ્તા કહે છે, પરંતુ હાઈફાઈ 4 રસ્તા કેવા છે આપ જોઈ રહ્યા છો। અહીં જે બિલ્ડિંગ બનાવવામાં આવી છે, ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ગેરકાયદેસર હોવાને કારણે પણ આ ઇસ્યુ થઈ રહ્યા છે। શું છે અહીંની પરિસ્થિતિ તે વિશે વાતચીત કરીશું। મારી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, આ પરિસ્થિતિ કેટલા સમયથી છે અને આ पानी છે કેટલા સમયથી અહીં રોડ પર જોવા મળે? लगभग मैडम ये 2 महीना हो गया है, 2 महीने से ऊपर हो गया, लेकिन इस तरह जो पानी भर रहा है ना लगभग 2 महीना हो गया है। कंटिन्यूसली डेली पानी ऐसा ही भरा रहता है। आप देखो यहाँ पर वो भाई अभी फंस गए यहाँ पर इतना मोटा गड्ढा है कि कई बार यहाँ पर एक रिक्शे वाले का सर फट चुका। आज सुबह में यहाँ पर पूरा टम्पा पलटी हो गया। फिर उसके बाद यहाँ एक लेडीज बाइक लेके गिर गई, पूरी ऐसे गिरी थी कि बहुत पूरी तरह से भीग गई थी वो। और कई बार हमने कंप्लेंट डाली म्यूनिसिपल कॉर्पोरेशन में, कम से कम मैंने 10 बार खुद डाला है और मेरे आजू बाजू जो सबको मैंने कंप्लेंट डलवाया, लेकिन कोई भी प्रॉब्लम यहाँ पर सॉल्व नहीं होती। एक ट्रक आता है वो पानी सुखाने वाला, वो पानी सक करके चला जाता है। सुबह शाम यहाँ गटर से पानी निकलता है। कोई भी यहाँ पर सुने, काफ़ी टाइम से कई लोग आए हैं विजिट में, लेकिन उन लोगों ने कुछ भी नहीं किया, बस आके फोटो खींच के चले जाते हैं। આ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। નહેરુનગર સર્કલ પર ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ભૂવાના કારણે સર્જાઈ શકે છે ટ્રાફિક જામની સમસ્યા। અમદાવાદ મનપાએ માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માન્યો। આખો રોડ બેસી ગયો હોવા છતાં પણ તાત્કાલિક કામના કોઈ એંધાણ નહીં। તો ભૂવાનું સમારકામ જલ્દી નહીં થાય તો રોડ પર ટ્રાફિક વધારે થશે।
અમદાવાદના નહેરુનગર સર્કલ પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે, જેને કારણે સવારના સમયે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો અડધો રસ્તો જાણે કે રોકાઈ ગયો હોય તે પ્રકારના બેરિકેડ મારી દેવામાં આવે છે, કારણ કે તે પણ જરૂરી હતું. પરંતુ આવા પ્રકારની ઘટના અને તેમાં પણ જ્યારે ભૂવા પડવાની ઘટના હોય છે ત્યારે તાત્કાલિક તેનું સમારકામ કરવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે. સાંજનો સમય એવો હશે કે જ્યાં સૌથી વધારે ટ્રાફિક અહીં જોવા મળશે. હાલ પરિસ્થિતિ એવી છે કે આખો રોડ બેસી જવાની ભીતિ છે, તેને કારણે આસપાસથી લોકો પસાર થતા હોય તેઓ પણ ડરી રહ્યા છે. નાનો રોડ અને તેને કારણે ખાસ કરીને આ પ્રકારની ભૂવા પડવાની ઘટનાના કારણે અહીં ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ સર્જાઈ શકે છે. હાલની પરિસ્થિતિ એવી છે કે સાંજના સમયે સૌથી વધારે ટ્રાફિક તો જોવા મળશે, પરંતુ હાલ ભૂવા પડવાની ઘટનાને કારણે ખાસ કરીને લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જ્યારે પણ વરસાદની શરૂઆત હજુ તો થઈ જ નથી ત્યાં આ પ્રકારે ભૂવા પડવાની ઘટના અને ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. અમદાવાદમાં અલગ અલગ વિસ્તારની અંદર ભૂવા પડવાની ઘટનાને કારણે આજે પણ લોકો જ્યારે પણ પોતાનું વાહન લઈને પસાર થતા હોય છે ત્યારે ડરીને જીવી રહ્યા છે. ભૂવા રાજને કારણે અમદાવાદમાં પરેશાની જનતાને ભોગવવી પડી રહી છે.